સૌ ભક્તોને એક નમ્ર વિનંતી છે કે દુનિયામાં તમે ગમે ત્યાં જઈ આવો પણ તમે એકવાર અચૂક અહીંયા આવો. અહીંયા આવીને કંઈ ના કરો તો કંઈ નહીં, પણ ખાલી બેઠકમાં જે પ્રવચન છે એ પ્રવચન સાંભળો. પ્રવચન સાંભળીને જો તમારો આત્મો રાજી થાય તો તમે આગળ વધો અને કુળદેવીને રાજી કરો. મારું નામ કમલેશ છે, હું અમદાવાદથી આવું છું. અમૃત બાપા મેલડી ધામમાં 7 રવિવાર ભરવા આવ્યો. મારા એક મિત્રએ મને વાત કરી હતી કે તારે 7 વર્ષથી જે દવાખાનાનું ચાલે છે તું એકવાર ત્યાં જા. શરૂઆતમાં મને થોડુંક અજીબ લાગતું હતું કે જાવ કે ન જાવ, કેમ કે દુનિયામાં ઘણી જગ્યાએ જઈ આવ્યો છું, રખડી આવ્યો છું. કોઈ જગ્યાએ એવું નથી થયું કે એમાં કામ થયું હોય કે આપને વિશ્વાસ બેઠો હોય. એમ શરૂઆતમાં એવું લાગતું હતું. પછી આવ્યો, 7 રવિવાર ભર્યા. 7 રવિવાર ભર્યા, ખૂબ શાંતિ મળી. માતાજીના ઉપવાસ કરવાની જ્ઞાન મળ્યું કે દુનિયામાં કાંઈ નથી, ગમે ત્યાં તમે રખડી લો, છેલ્લે તમારા કુળદેવીના તમારા પગ પકડવા પડે છે. એ જ્ઞાન અમને આ બેઠકેથી મળ્યું. માતાજીને કઈ રીતે રાજી કરવા, મંગળવારે માતાજીના ઉપવાસ કરવા. રવિવારે અમે અહીંયા 7 રવિવારથી આવું છું. મારી વાઈફ છે, મારા પત્ની છે. 7 વર્ષથી દવાખાનાનું ચાલતું હતું, ક્યારેય સારો રિપોર્ટ નહોતો આવ્યો એનો. ગયા શનિવારે મેં એક રિપોર્ટ કરાવવાનો હતો. ડૉક્ટરે અમને કીધું હતું કે આ રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે, અને રિપોર્ટ શું આવે એ હજી અમને કોઈને ખબર નહોતી. પણ મેં એક માનતા કરી હતી કે 51 સુખડીની હું માનતા કરું મારી. રિપોર્ટ હવે તમારા હાથમાં છે. એ રિપોર્ટ ખૂબ સારો આવ્યો છે અને ખૂબ અમને અત્યારે રાહત છે કામમાં. જેથી કરીને સૌ ભક્તોને એક નમ્ર વિનંતી છે કે દુનિયામાં તમે ગમે ત્યાં જઈ આવો પણ તમે એકવાર અચૂક અહીંયા આવો. અહીંયા આવીને કંઈ ના કરો તો કંઈ નહીં, પણ ખાલી બેઠકમાં જે પ્રવચન છે એ પ્રવચન સાંભળો. પ્રવચન સાંભળીને જો તમારો આત્મો રાજી થાય તો તમે આગળ વધો અને તમારા કુળદેવીને રાજી કરો. જય માતાજી.